તો આજે હું બનાવવા જઈ રહી છું ટ્રેડિશનલ હાંડવો, એ પણ બે રીતે, એક પેનમાં અને એક જે ટ્રેડિશનલ કુકરમાં બનાવતા હતા એ રીતે. મારી પાસે કુકર નથી, પણ એ કુકર જેવો કેવી રીતે બનાવી શકાય ને એ હું તમને બતાવું. અને તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મેન્શન કરવાનું ભૂલતા નહીં. તો એની માટે આપણે આ રીતે માપ લીધેલું છે: 1 કપ ચોખા, અડધો કપ ચણાની દાળ, 1/4 કપ તુવેરની દાળ અને 1/4 કપ અડદની દાળ. બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. અને આપણે 2 થી 3 પાણી આને ધોઈ લેવાનું છે. આપણે આને બરાબર વોશ કરી લીધું છે. હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલા સૂકા મેથીના દાણા ઉમેરીશું અને પાણી નાખીને પલાળી દઈશું. ડૂબે એની ઉપર બે વેડા જેટલું પાણી નાખવાનું છે. તમે આની અંદર ખાટી દહીં કે ખાટું છાશ અત્યારે પણ નાખી શકો છો, પણ હું કાલે સવારે નાખવાની છું. હવે આપણે આને 6 થી 7 કલાક માટે પલાળીને રાખવાનું છે. તો જો દેખાઈ શકાય છે કે આપણી દાળ ચોખા પલળી ગયા છે અને પાણી જે પ્રમાણે મેં કીધું તે પ્રમાણે એકદમ જો માપોમાપ થઈ ગયું છે, એકદમ ડૂબતું થઈ ગયું છે અને દાળ પણ આપણી એકદમ ચડી ગઈ છે. હવે આપણે આને ક્રશ કરી લઈએ. અહીં કાઢી લઉં છું હું. આપણે આને ક્રશ કરી લઈએ. આ પ્રમાણે અડધા માપનું લીધું છે અને સાથે આપણે આને દહીં કે છાશ નાખીને ક્રશ કરવાનું છે. આ દહીં મેં ખાટું લીધેલું છે. તો આપણું એકદમ ક્રશ થઈ ગયું છે. કાઢી લઉં છું મને. તો આને અત્યારે મેં ક્રશ કરવા માટે ખાટું દહીં લીધેલું છે. તમે ખાટું દહીં, ખાટી છાશ કંઈ પણ લઈ શકો છો. અને પલાળવામાં પણ નાખી શકો છો, કાં તો ક્રશ કરવામાં પણ. અને જો તમે પાણી સાથે ક્રશ કરો તો ક્રશ કર્યા પછી એની કન્સિસ્ટન્સી હું આવી રીતે સેટ કરું છું કે ક્રશ કરવામાં જ દહીં કે છાશ નાખી દઉં છું, એટલે આપણે પાછળથી નાખીને વધારે લિક્વિડ પોર્શન ના થઈ જાય. હવે આપણે આને ગરમ કે હીટ વાળી જગ્યા ઉપર મૂકવાનું છે. માઇક્રોવેવ ઓવનમાં મૂકી શકો છો, કાં તો કોઈ કુકરમાં મૂકીને તમારા રસોડાના ડ્રોવરમાં કે કબાટમાં મૂકી શકો છો. તડકો જો તમે દિવસે બનાવતા હો તો તમે તડકે પણ મૂકી શકો છો. આને 7 થી 8 કલાક માટે ફર્મેન્ટેશન માટે મૂકવાનું છે. તો એને તમે તમારી ઈચ્છા પ્રમાણે મૂકી શકો છો, પણ આપણે એને ગરમ અને હીટવાળી જગ્યાએ મૂકવાનું છે. 7-8 કલાક પછી આપણા ખીરાને હાથો આવી ગયો છે, જોઈ શકાય છે. ફ્લફી થઈ ગયું છે ખીરું. હવે આપણે એની અંદર મસાલો કરી લઈએ. અહીંયા મેં ખમણેલી દૂધી લઈ લીધી છે. સાથે એમાં કોથમીર અને મેથીના પાન લીધા છે. આદુ મરચાં લસણની પેસ્ટ છે, 2 ચમચી જેટલી લીધી છે. આપણે બધું મિક્સ કરી લઈએ. હવે અહીંયા હું 2 ચમચી જેટલી ખાંડ નાખું છું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું. તમે સિંગદાણાનો ભૂકો પણ અહીંયા એડ કરી શકો છો, મેં સ્કીપ કર્યો છે. મને કન્સિસ્ટન્સી થોડી ઘટ લાગી રહી છે, એટલે હું થોડું પાણી ઉમેરીને સેટ કરું છું. બહુ પતલું ના હોવું જોઈએ ખીરું. ખીરા પ્રમાણે આપણે ખાવાનો સોડા નાખવાનો છે. મેં અહીંયા અડધી 1 ચમચી જેટલો નાખ્યો છે. આપણે આને મિક્સ કરી લઈશું. અહીંયા ટ્રેડિશનલ રીતથી બનાવવા માટે મારી પાસે કુકર નથી. જેની પાસે કુકર હોય ડાયરેક્ટલી કુકરમાં તેલ ગ્રીસ કરીને ઉપર વઘાર કરી શકે છે. હું કુકરનો જુગાડ કરી રહી છું. સૌથી નીચે મેં અહીંયા લોખંડની કઢાઈ મૂકી છે. એની ઉપર એક જાડું નોનસ્ટિક વાસણ લઈ લીધું છે. હવે એની અંદર અહીંયા હું તેલ નાખી રહી છું થોડું, અને કઢાઈને તેલથી ગ્રીસ કરી રહી છું. હવે આપણે આમાં જ્યારે કુકરમાં વચ્ચે હોલ આવે છે જેમાંથી સ્ટીમ પાસ થાય છે, એની માટે મેં અત્યારે અહીંયા પાણીનો ગ્લાસ મૂક્યો છે અને પાણીના ગ્લાસ ઉપર બી થોડું ઓઇલ ગ્રીસ કરી લીધું છે. હવે આપણે અહીંયા આગળ આપણે હાંડવાનું બેટર પાથરી દેવાનું છે. સ્ટીલનો ગ્લાસ મોટો પડતો હતો, જેનાથી ઢાંકણ બંધ થવામાં પ્રોબ્લેમ થઈ શકે, એટલા માટે મેં ગ્લાસ ચેન્જ કર્યો છે. અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ભરવાનું છે અને આજુબાજુમાં આવી રીતે બેટર પાથરવાનું છે. હવે આપણે આની ઉપર વઘાર કરવા માટે એક અલગ વઘારિયામાં થોડું તેલ લીધું છે. મેં તેલની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખું છું. રાઈ કકડે એટલે જીરું, હિંગ, આખા લાલ મરચાં, લીમડાના પાન, અને થોડું લાલ મરચું નાખું છું. હવે આપણે આને હાંડવાની ઉપર પાથરી દેવાનું છે. વઘારમાં પણ નાખી શકો છો, પણ હું તલ ઉપરથી સ્પ્રિંકલ કરું છું. હવે આપણે આને ઢાંકીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 35 થી 40 મિનિટ માટે થવા દેવાનું છે. હવે આપણે પેનમાં અને કઢાઈમાં કેવી રીતે હાંડવો બનાવવાનો એ જોઈ લઈએ. એની માટે વઘાર આપણે બેટરની અંદર જ કરવાનો હોય છે.
એ માટે તેલ ગરમ કરી લીધું છે. એની અંદર અડધી ચમચી જેટલી રાઈ, અડધાની અડધી ચમચી જેટલું જીરું, 2 લાલ મરચાં, હિંગ, થોડા લીમડાના પાન અને થોડા તલ. ગેસ બંધ કરી અને હવે આપણે ખીરાની અંદર નાખી દઈશું. મિક્સ કરી લઈશું. હવે આપણે આને પેનમાં કે કઢાઈમાં મૂકવાનું છે. તમારી પાસે કોઈ પણ નોનસ્ટિક પેન હોય યા એલ્યુમિનિયમની કઢાઈ હોય એની અંદર મૂકી શકાય છે. એની માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધું છે. એને હું તેલથી ગ્રીસ કરી લઉં છું. થોડાક તલ નાખી રહી છું અને એની ઉપર આપણે આપણું બેટર પાથરવાનું છે. હાંડવો ફૂલશે એટલે થોડી જગ્યા રાખવાની છે અને એક પ્લેટને કાં તો ઢક્કનને આવી રીતે ઢાંકી દેવાનું છે એની ઉપર. અને આને ટોટલ 10 થી 12 મિનિટ થશે અલટ પલટ બંને થઈને થતા. આને આપણે સ્લોથી મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે. થોડો હાંડવો નીચેથી છૂટો પડી ગયો છે. હવે આપણે એને પલટી લઈએ. નીચેથી હાંડવો લઈ લીધો છે. બીજું તેલ લગાવીશ પલટવા માટે. બીજા તલ અને ઉપર મૂકી દઈશું. હવે આપણે આને જોઈ લઈએ. આ થોડો ચડી રહ્યો છે, સુગંધ પણ સારી આવી રહી છે. આપણે ચેક કરી લઈએ. થોડો ચડી ગયો છે. હવે આપણે આની અંદર કાપા પાડવાના છે. કાપા એવી રીતે કે આવી રીતે વચ્ચે એટલે અંદરથી પણ ચડે અને કાચો ના રહે. હવે આપણે એને પાછો ઢાંકી દઈશું. તો હવે આપણે એને કટ કરી લઈએ. મસ્ત ક્રિસ્પી થયો છે. ગરમ છે. તો આપણો આ હાંડવો પણ ખાવા માટે રેડી છે. હું આનો ગ્લાસ કાઢી લઉં છું. તો ભાઈ આપણો હાંડવો આવી ગયો એકદમ ગરમ અને ક્રિસ્પી. જો વાગી બહુ ગરમ છે. આ જુઓ સ્ટ્રક્ચર જુઓ એનું. મસ્ત, જોરદાર, એક નંબર.